શું કે બચ્ચા પાર્ટી મજામાં છો ને? એક વસ્તુ કીધી હતી યાદ છે પહેલા લેક્ચરની અંદર? યાદ કરો. મોજ કરો, રોજ કરો, ના મળે તો એજ્યુકી પર તેની ખોજ કરો. બરાબર છે બાળકો? તો હું પ્રિન્સ કાચરિયા એજ્યુકીની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. તો આપણે ફરી પાછા એક વખત મળ્યા છીએ અને આપણે આવી રીતના મળતું પણ રહેવાનું છે. હું તમને એક વસ્તુની માહિતી આપવા માંગુ છું બાળકો. આજનો લેક્ચર ઘણો અગત્યનો છે. એનું કારણ એવું છે કે ગયા લેક્ચરની અંદર આપણે 6 સોપાન જોયા હતા. 7મું સોપાન અધૂરું હતું. એને અધૂરું રાખવામાં આવ્યું હતું કારણ કે એનો તમારે થોડોક વેઇટ કરવાનો. વેઇટ કરને કા મજા કુછ ઓર હોતા હૈ. બરાબર છે? તો આજે આપણે એ એક અગત્યના નાના એવા સવાલની ચર્ચા કરવાની છે. એની પહેલાં હું તમને એવું કહી દઉં કે એજ્યુકીની ઉપર તમામ એટલે કે 1 થી જેટલા પણ ચેપ્ટર છે આપણી પાસે 12 ચેપ્ટર, બધા જ ચેપ્ટરની 13 ચેપ્ટરની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળશે. બધો અભ્યાસક્રમ પૂરો કરવામાં આવશે. માત્ર ને માત્ર વિજ્ઞાનનો નહીં બાળકો, ગણિત પણ આવી જાય, સમાજ પણ આવી જાય અને ઇંગ્લિશ પણ. અને બધા શિક્ષકો પોતાની ફિલ્ડના ધુરંધર છે. તમને મજા પણ આવશે. તો ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 10 બંને ચાલે છે. તો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. આપણે વર્ષ દરમિયાન દરેક ચેપ્ટરનો અભ્યાસ કરીશું. બરાબર છે બાળકો? તો આજે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલા ચાલો આગળ વધીએ. શું છે? શાંતિથી જુઓ ભાઈ. પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બનશે. જેમ કે વાયુ હોય તો વાયુ માટે જી. વાયુ માટે જી એટલે ગેસ. શું થાય? વાયુ માટે જી નો મતલબ થાય છે ગેસ. હવે બાળકો આવે છે પ્રવાહી. પ્રવાહી માટે એલ. શું લખવાનું? એલ. લિક્વિડનો એલ. હવે બાળકો આવે છે ઘન માટે એસ. ઘન માટે શું થાય? એસ. સોલિડ. બરાબર છે બાળકો? પછી આવે છે જલીય દ્રાવણ માટે એ ક્યુ. બરાબર છે? તો આ દરેક સંકેતો દર્શાવવા ખૂબ જ જરૂરી છે. શું બાળકો? દરેક સંકેતો દર્શાવવા ખૂબ જ જરૂરી છે. હું તમને સમજાવું. ચાલો જુઓ. યાદ છે? લાસ્ટ સ્લાઇડ યાદ છે બાળકો? શાંતિથી નિરીક્ષણ કરો. આ સમીકરણની અંદર મેં કોઈ પણ જગ્યા પર એડ નથી કરેલું. કોણ સોલિડ છે, કોણ લિક્વિડ છે, બરાબર છે, કોણ ગેસ છે, આવું આપણે એડ કરેલું નથી. તો હવે આપણે આને એડ કરવું પડશે. જો એડ નહીં કરો તો તમારું સમીકરણ સંપૂર્ણપણે સાચું ગણાશે નહીં. આપણે તેની અવસ્થા દર્શાવવી ખૂબ જ જરૂરી બને છે. ચાલો. બરાબર છે? ઘણી વખત તાપમાન, દબાણ, ઉદ્દીપકને તીરની ઉપર અને નીચે લખવામાં આવે છે. ખાસ નોંધ કરજો. ઘણી વખત આપણે ટેમ્પરેચર આપ્યું હોય, ઘણી વખત આપણે દબાણ આપીએ છીએ. બરાબર છે? આ દરેક વસ્તુને આપણે તીર કરીએ. જેમ કે ભાઈ H2O છે. બરાબર છે? આ H2O એટલે કે બરફ છે. તો બરફને આપણે કયા સ્વરૂપમાં લીધો? S. તો આવી રીતના બાળકો S લખવો ખૂબ જ જરૂરી છે. બરાબર છે? એની અવસ્થા દર્શાવવી ખૂબ જ જરૂરી છે. પછી આને હું શું કરું છું? ગરમ કરું છું. બરફને હું શું કરું છું? ગરમ કરું છું. જો હું બરફને ગરમ કરીશ તો એને આપણે તાપમાન આપ્યું તો એ તાપમાનને ક્યાં દર્શાવવાનું? તીરની ઉપર. તાપમાનને દર્શાવવા માટે આવી રીતના તમે ત્રિકોણ પણ કરી શકો છો. જો હું બરફને ગરમ કરું તો એની સોલિડ અવસ્થામાંથી બરફ કેમાં ફેરવાઈ જશે? લિક્વિડ અવસ્થામાં. તો H2O જ રહેશે બાળકો. શું રહેશે? H2O જ રહેશે. પરંતુ કેવી અવસ્થા આવી જશે? લિક્વિડ. તો અહીંયા L લખવો ખૂબ જ જરૂરી છે. હવે બાળકો બીજી વસ્તુ, H2O છે તમારી પાસે. બરાબર છે? આ H2O તમારી પાસે લિક્વિડ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? લિક્વિડ સ્વરૂપે છે. હવે આ પાણીને તમે હજી વધારે ગરમ કરો. બરાબર છે? 100 અંશ સેલ્સિયસ તાપમાને તમે પાણીને ગરમ કરો તો પાણી શેમાં ફેરવાઈ જાય છે? સિમ્પલ છે સાહેબ, વાયુ બનેલા. કેમાં બને? શું બને? વાયુ બને. ચાલો, H2O. પણ અહીંયા શું આવશે? ગેસ આવશે. શું આવશે? ગેસ આવશે. સમજ પડે છે? તો આ વસ્તુ ને આ વસ્તુ એટલે કે દરેક અવસ્થાઓ દર્શાવવી બહુ જ જરૂરી બની જાય છે. સમજ પડે છે બાળકો? યસ ઓર નો?
યસ ઓર નો? એટલે અવાજ નહીં આવતો તમારો, ઘરે બેઠા છો એટલે અવાજ તો તોય આવવો પડે. ચાલો, હવે એક વસ્તુ કહે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. સર, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા? સાહેબ, આ તો આંટીએ ચડાવ્યા તમે. શું થાય પ્રકાશ સંશ્લેષણ એટલે? પ્રકાશ સંશ્લેષણનો મતલબ? એલા, તું 6ઠા 7મા ધોરણથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણશો. યાદ કર, કરાવું યાદ. જો સાંભળ, વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને અને જમીનમાંથી પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય બાળકો? પ્રકાશ સંશ્લેષણ. તો આનું સમીકરણ બનાવવાનું છે, એકદમ સિમ્પલ છે. ચાલો, દરેક બાળકોનું ધ્યાન અહીંયા. સમીકરણ બનાવો. ચાલો, સૌથી પહેલા ધ્યાન બધાનું અહીંયા. વનસ્પતિ શું કરે છે? વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, CO2. વાતાવરણમાંથી શું લઈ લીધું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લીધો. શું લઈ લીધું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લીધો. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કોની સાથે પ્રક્રિયા કરે છે? જમીનમાં રહેલા પાણીની સાથે, H2O. કોની સાથે પ્રક્રિયા કરે છે? જમીનમાં રહેલા પાણીની સાથે, H2O. અને બીજી વસ્તુ શું છે ભાઈ એની પાસે? તો કે હવામાં તે પ્રકાશનો ઉપયોગ કરે છે. બરાબર છે? કોનો ઉપયોગ કરે છે? પ્રકાશનો. પણ કયા પ્રકાશનો સાહેબ? કયા પ્રકાશનો? સૂર્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. હવે સર શું બનશે? વનસ્પતિની અંદર શું બને છે? પોતાનો ખોરાક પર્ણની અંદર, જેનું નામ શું છે? ગ્લુકોઝ નામ છે. શું છે? C6H12O6. અને શું કહેવાય છે બાળકો? શું કહેવાય છે? ગ્લુકોઝ કહેવામાં આવે છે. અને શું છૂટું પડે છે બાળકો? ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો આપણે એક વસ્તુ સાંભળી છે, ખબર છે કે સાહેબ જે વનસ્પતિ છે તે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે. શું કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે. તો દેખાય છે નિપજની અંદર એનામાં શું બને છે? ઓક્સિજન. અને નિપજની અંદર બનતો ઓક્સિજન તે મુક્ત કરે છે. અને એ ઓક્સિજનને કોણ લઈ લઈએ છીએ? આપણે શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ. અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન શું કરે છે? મુક્ત કરે છે. અને આપણા દ્વારા મુક્ત કરવામાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિ પોતે લે છે. શું કરે છે? વનસ્પતિ પોતે લે છે. સમજ પડે છે બાળકો? નેક્સ્ટ આગળ વધી. હજી એક સવાલ આવે છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? એકદમ સિમ્પલ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે એની પહેલા શું કામ સાફ કરવામાં આવે? તો કે બેટા, જે મેગ્નેશિયમ છે ને એ મેગ્નેશિયમ ખૂબ જ ક્રિયાશીલ છે, ખૂબ જ સક્રિય છે. જે મળે એની સાથે પ્રક્રિયા કરી નાખશે. તો વિચારો કે તેને મેં હવામાં એક જગ્યા પર મેગ્નેશિયમની પટ્ટીને ખુલ્લી મૂકેલી છે. ઓકે, આ મેગ્નેશિયમની પટ્ટીને મેં હવામાં ખુલ્લી મૂકી, ખૂબ જ ક્રિયાશીલ છે, સક્રિય છે. તે વાતાવરણની સાથે, વાતાવરણમાં રહેલા ઓક્સિજનની સાથે શું કરી લેશે? પ્રક્રિયા કરી લેશે. અને પ્રક્રિયાને અંતે મેગ્નેશિયમની પટ્ટીની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, યાદ કરો મેં વિડીયો દેખાડ્યો હતો આગળના લેક્ચરમાં. સમજ પડે છે? MgO નું શું લાગી જાય છે? પડ જામી જાય છે. શું જામી જાય છે? પડ. અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે કોઈની સાથે પ્રક્રિયા કરશે નહીં. તો વિચારો, પછી તમે એને સળગાવો તો સળગાવતા સમયે તે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરશે નહીં. જો ઓક્સિજનની સાથે પ્રક્રિયા ના કરે તો તે ફરી વખત પાછું સળગી શકે? તો કે ના સળગી શકે. એટલે સૌથી પહેલાં તમારે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપરની મદદથી શું કરવાની છે? સાફ કરવાની છે. સાફ થઈ જાય પછી તમારે એને સળગાવવાની છે. હવે હું તમને એક વસ્તુ સમજાવી દેવા માંગુ છું બાળકો સાંભળજો. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, મોસ્ટ IMP ટોપિક શરૂ થાય છે. ચેપ્ટર નંબર 1નો મોસ્ટ IMP ટોપિક ચાલુ થાય છે. તો હવે પછીના જેટલા પણ લેક્ચર આવશે ને બધામાં ખાસ જોજો. બહુ મસ્ત મજા આવવાની છે. બહુ મસ્ત એનિમેશન મૂકેલા છે તમારી માટે. તો ખાસ જોજો. પહેલા આપણે પ્રકાર, માફ કરજો બાળકો, હવે આપણે થોડાક પ્રકારો જોઈ લઈએ. ચાલો, સંયોગીકરણની પ્રક્રિયા. સૌથી પહેલો પ્રકાર શું છે? સંયોગીકરણ. પછી શું છે? વિઘટન. પછી શું છે બાળકો? વિસ્થાપન.
પછી શું છે બાળકો? દ્વિવિસ્થાપન, પછી ઓક્સિડેશન અને રિડક્શન, અને પછી રેડોક્સ. સમજ પડે છે? આપણી પાસે અહીંયા ટોટલ પ્રક્રિયા છે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન, અને પછી છે રેડોક્સ. ક્ષારણ અને ખોરાપણું પણ છે લાસ્ટમાં, આપણે એને પણ જોવાની છે. તો આપણે આની પછીના લેક્ચરની અંદર સંયોગીકરણની પ્રક્રિયા ભણવાની થશે. તો ખાસ ટૂંક જ સમયની અંદર નેક્સ્ટ લેક્ચર આવે છે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. નીચે ડિસ્ક્રિપ્શનમાં PDF આપેલી છે, ડાઉનલોડ કરી લેજો. તમારા મિત્રોને વિડીયો શેર કરજો વધુને વધુ, જેને કારણે તમારો મિત્ર પણ સારી રીતે શીખી શકે. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ વેરી મચ.